અંજાર નગરપાલિકાના નવા આવેલ ચીફ ઓફિસર અને દબાણ હટાવ ઝુંબેશ ટીમ દ્વારા ગઈકાલે લારી ગલ્લાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ લારી ગલ્લા ધારકોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દબાણો હટાવાયા. અંજાર વિસ્તારમાં જાહેર માર્ગ અને ફૂટપાથ પર કરવામાં આવેલા લારી ગલ્લા કેબિનો રૂપી દબાણો આજે નગરપાલિકાના સેનિટેશન શાખા દ્વારા સવારના અંદાજિત 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દૂર કરવામાં આવ્યા હતા. શહેરના ગઢવાડી, KKMS ગર્લ્સ સ્કૂલ, ચિત્રકૂટ સર્કલ, દેવળિયા નાકા, વૃંદાવન સોસાયટી, બસ સ્ટેશન, તોરલ સરોવર, પ્રાંત ઓફિસ, ચિત્રકૂટ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ કાચા દબાણો ખસેડવામાં આવ્યા હતા. અંજાર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લારી ગલ્લા ઊભા રાખી દબાણ કરનારને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક દબાણકારોએ પોતાના દબાણ સ્વેચ્છાએ ખસેડી લીધા હતા, પરંતુ 40 જેટલા દબાણકારોને નગરપાલિકા દ્વારા આજરોજ દૂર કરવામાં આવ્યા હતા. અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલટિયાના માર્ગદર્શન હેઠળ દબાણ શાખાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા અંજાર પોલીસના બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અંજાર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જાહેર રોડ કે સરકારી માલિકીની જમીન પર કાચી પાકી દુકાન, રેકડી, કેબિન બિનઅધિકૃત રીતે રાખી દબાણ કરનારને પોતાના દબાણો સ્વેચ્છાએ ખસેડી લેવા નગરપાલિકાએ ચેતવણી આપી છે. નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી આવનાર દિવસોમાં પણ અવિરત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં જીતુભાઈ જોશી, તેજપાલભાઈ લોચાણી, રજાકભાઈ બાયડ, વાલજીભાઈ મકવાણા, વિનોદભાઈ સામણિયા, મામદકુમાર એમાં અંજાર નગરપાલિકાના કામદારો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.